સુરત શહેર એસઓજીને નશીલા પદાર્થના વેપાર સામે મોટી સફળતા મળી છે અને મહારાષ્ટ્રના મુંબઈથી સુરતમાં લવાઈ રહેલા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાને શહેરમાં પ્રવેશે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી. મહારાષ્ટ્રના મુંબઈથી સુરતમાં લવાઈ રહેલા પ્રતિબંધિત મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે શહેરમાં પ્રવેશે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી. 3 આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસે 52.350 ગ્રામ એમડી ડ્રગ્સ, એક 4 વ્હીલર સહિત કાર સહિત કુલ 8.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર થઈ. તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત 1,57,000 રૂપિયા થાય છે અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને 3 આરોપીઓ દાનિશ હારૂન શેખ કુરેશી, સૈયદ ઝહીર હુસેન અને મનોજ શ્રવણ ચૌધરી ત્રણેયને ધરપકડ કરવામાં આવે છે. સચિન પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ સચિન પોસ્ટેમાં આ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.